કે ગુમલી પતિ ભાણ જેઠવા બાપુ તેમની ગાયું ના ગોવા કાયમીના માટે હિરણ નદીના કાંઠે ગાયું ચારવા માટે આવી છે હા ભાઈ હા સામે દેખાય તે વડલો ઈ વડલા નીચે બેસી થોડીક વાર વિશ્રામ કરી લઈ ભાઈ હા ભાઈ હા અરે મોટા ભાઈ હા બપોરનો સમય થઈ ગયો છે હા કેમ હજી ભાત વાળા દેખાતા નથી આવતો જ જણાય છે ભાઈ વાહ કરશનભાઈ વિમાણી ભરતભાઈ કાલાવડિયા ધન્યવાદ બને ને થોડીક વાર રાહ નથી જોવાતી અરે આખો દી ગાયું ચારી હોય ભૂખ તો લાગે ને અરે મોટા છોકરાને સ્કૂલે ટિફિન દીધું ત્યાં તો ઘરે આવી ત્યાં નાનો કજીએ ચડ્યો તો એને ખવડાવીને સુવડાવ્યો ત્યાં બા બાપુજીને શિરામણ દીધું હાયલા કરે ઈ તો અને તમારે શું હે ને વરના ટાઢા સાંયે બેઠા બેઠા ભૂખ લાગી અરે ક્યારેક છોકરા રાખતા રાખતા ઘરના કામ કરો તો ખબર પડે કેટલી વિહો થાય અરે આખો દી ગાયું ચારી હોય અને ઠાયકા તો હોય ને એક ગીત સંભળાવી દો એટલે અમારો બધો ઠાકોડો ઉતરી જાય કાંઈ વાંધો નહીં હાલો સંભળાવી દે વાલા મારા વનમાં ચરાવે છે વગાડે રૂડી વાસળી રે રોલ વગાડે રૂડી વાસળી રે રોલ રાધા ગોરી દાદડિયા લઈ જાવ તો લાણે ચોયરા પૂર મારે લોલ તો લાણે ચોયરા
પાછા વાર જોરે લોલ કે તેનો પાછા વાર જોરે લોલ વાલા મારા તમારી હે વાલે મારી પાછી નહીં વળે રોલ મારી પાછી નહીં વળે રોલ વાલા મારા હે વાલા મારા વનમાં જારે દે વગાડે રૂડી વાસળી રે રોલ વગાડે રૂડી વાસળી રે રોલ વગાડે રૂડી વાસળી રે રોલ અરે અમે કોણ કે ધુમલી પતિ ભાણ જેઠવા બાપુ તેમની ગાયુના ગવાર કાયમીના માટે નીર નદીના કાંઠે ગાયું ચરવા માટે આવી છે તો બપોરનો સમય છે અને માથે પણ દી આવ્યો છે તો ચાલ ભાઈ હા ભાઈ હા સામે દેખાય દેખે ઘોડ બલડો ઈ વડલા નીચે બેસી થોડીક વાર વિશ્રામ કરી લઈ ભાઈ હા ભાઈ હા અરે ભાઈ હા. સામે વલ્લા નીચે હા. બેસી અને શિરામણ હા કરી. શિરામણ કરી લે ભાઈ હાલ ભાઈ હાલ બાપુ આ સામે દેખાય એ જ ગૌધણ લાગે છે. તો ચાલો સાથીદાર ત્યાં જઈને તપાસ કરીએ. હરીએ એ ગોવાળ, આ કોનું ધણ છે અને આ ગાયુંનો રખેવાળ તું કોણ છે? અરે ઘુમલી પતિ ભાણ જેઠવા બાપુ તેમનું છે આ ગૌધાણ અને ઘુમલી પતિ ભાણ જેઠવા બાપુ તેમની ગાયુના છે અમે ગોવાર તો જાઓ અને જઈને તારા ભાણ જેઠવાને કહેજે કે આ કાલાનો કાઠી બહાદુર બારવટીયો બાયલે ચાવડો તમારું આ ગૌધણ વારીને જાય છે. અને જતા જતા એટલું કહેતો જાઉં છું કે જેની માણસ શૂટ ખાધી હોય એ જ આ ગૌધણ વારવા મારી પાછળ આવે. અરે બારવટિયા જે વેર હોય તો એ તમારે ભાણ જેઠવા રે આ ગાયું વારે તમારે શું વેર છે તો તમે ગૌધણ પાડ્યો છો ગોવાળ, એમાં તને ખબર ન પડે. આ જગતમાં વૈડ વગરનો વાદ ન હોય. અને ગોવાળિયા, તમે આ બાયલે ચાવડાની વૈડ નથી. હું તો એક રાજપૂત છું. અરે તમે કઈ રાજપૂત છો અરે કઈ અમે થોડાક તરબૂચ છે એ ગોવાળ, અરે ભલે મને માર્યું મારા ભાઈને હાથ તો અડાડી જો એમ હા તો ગોવાળ જાઉં છું. હા અને ફરી વખત કેતો જાઉં છું હા કે જઈને તારા ભાણ જેઠવાને કહેજે આ કાલાવનો કાઠી બાયલે ચાવડો કાંઈ કાયર નથી. આ ગૌધણ લઈ અને ગુમલીના સીમાડે ઊભો છું. ઓય બાહોમાં બળ તો બાયલે ચાવડાની પાછળ આવજો. અરે બારવટિયા અમારા ભાણ બાપુને કહી અને તમારા જો રાય રાજેલા ટુકડાનો કરી નાખે તો અમે પણ ઘુમલી પતિ ભાણ બાપુના ગોવાળ નચી તો જા ચાલો સાથીદાર, ગાયું લઈને ગુમલીના સીમાડે ઊભા રહે. ચાલો. અરે મોટા ભાઈ હા ભાઈ આપને ગૌ માતાની રક્ષા ન કરી રહી ગયા હા ભાઈ આ હા વાતની તાત્કાલિક જાણ ભાણ જેઠોને કરવી જોઈએ હાલ ભાઈ આપણે ઘુમલીપતિ ભાણ જેઠવા બાપુને તાત્કાલિક જાણ કરી દે હાલો
હળી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલી સંગ એ વાતો મીઠી લાવો રે એ હરી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલીની સંગ એ વાતો મીઠી લાવો ને એ હળી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલી સંગ એ વાતો મીઠી લાવો રે દુર્વાસે છે મારા નણંદીનો વીરો મારા નણંદીનો વીરો દૂર વસે જે મારા નણદીનો વીરો મારા નણદીનો વીરો હું તરસીને જયા ધીરો પ્રીતમ હે જયા ધીરો હું તરસીને જય ધીરો પ્રીતમ જય ધીરો હરી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલીની સંગ એ વાતો મીઠી લાવો એ હળી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલી સંગ એ વાતો મીઠી લાવો રે હરી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલીની સંગ એ વાતો મીઠી લાવો એ હળી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલી સંગ એ વાતો મીઠી લાવો રે પનઘટ ઉપર સૈયર નવી નવી વાતો સૈયર નવી નવી વાતો પનઘટ ઉપર સૈયર નવી નવી વાતો સૈયર નવી નવી વાતો હું તરસીને જય ધીરો પ્રીતમ હે જય ધીરો હું તરસીને જય ધીરો પ્રીતમ જય ધીરો એ હરી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલીની સંગ એ વાતો મીઠી લાવો એ હળી મળી આવો જલ ભરી લાવો સરખી સાહેલી સંગ એ વાતો મીઠી લાવો રે એ વાતો મીઠી લાવો ને કાયમના માટે સરખી સહેલીઓ પાણી ભરવા આવ્યા છે મનની વાત હૈયાની વાત કરી છે પણ આજ મારી સખી પદ્મા કેમ કાંઈ બોલતી નથી ના બોલવાનું કારણ હશે ચાલ પૂછી જોઉં બેન પદ્મા હા બેન રૂપલી કાયમ મનની વાત હૈયાની વાત કરો છો પણ આજે કેમ કાંઈ બોલતા નથી બેની અરે બેની ન બોલવાનું કારણ એક જ છે કેવું કારણ બેની ગઈ પૂનમની રાતે બેની હું સૂતી હતી ત્યારે મને એક સપનું આવ્યું બેની કેવું અને સપનું? ઈ સપનાની માલિકો કોઈ દૂર દૂરથી રાહ
રાજકુમાર સોળે શણગાર સજી આ તરફ આવી રહ્યા હતા બેની. અને બેની એને મારા પાસે પાણી માંગ્યું બેની. પાણી માંગ્યું બેની? હા બેની. પછી બેની? મેં એને પ્રેમથી પાણી પાયું. પછી? પાણી પીને તે હાલતા થયા. મોટો દાવા નળ સળગતો હતો બેની. હાય હાય બેન, પછી? ઈ દાવા નળની માલિપા સમાઈ ગયા. ત્યારથી મારું દિલ બહુ જ ઉદાસ રહે છે બેની, બહુ જ ઉદાસ રહે છે. બેન પદ્મા, તને આવું સપનું આવ્યું બેની? હા બેની, મને આવું સપનું આવ્યું. આવા સપના મનમાં મૂંઝવીને ન રખાય બેની. તો બેની મારે શું કરાય બેની? સરખે સરખી સહેલીને કેવાથી આનો કઈક રસ્તો નીકળે. આને કઈ સપનું ન કહેવાય. અરે બેની, તો તેને શું કહેવાય બેની? સાંભળ બેન, ગઈકાલે મને એક સપનું આવ્યું. અરે બેની, વળી તને સપનું આવ્યું? હા બેન, મારી ઘરે મહેમાન આવ્યા બેન, છેક ભાલમાંથી. અરે બેની, તારી ઘરે તો ભાલમાંથી જ મહેમાન આવે ને બેની. હા બેન, બે ભાભા આવ્યા બેન, અને આમ જોયું ને બેન, તરબૂચ જેવડા એના તોલા બેન. ઓહો, ડુંગળી જેવડી તો એની આંખો બેન, ઓહો, ડુંગળી જેવી આંખો. પાપડ જેવા તો એના કાન, આહા, પાપડ જેવા કાન. અને આવીને મારે ઘેર ખાટલે બેસી ગયા બેની. અરે બેની, તારે ઘેર આવી મહેમાન ખાટલે બેસી ગયા, પછી શું થયું બેની? હું ઘરમાં રોટલા ઘડતી હતી બેન, અને મારી માએ હાથ પાડ્યો. બેટા રૂપલી, ઓ બેટા રૂપલી, બહાર નીકળ, મહેમાન આવ્યા. અને બહાર નીકળીને જોયું ને બેન, બે ભાભા બેઠા હતા, હાવ ટકા, 9%? માથામાં એકેય વાળ નહીં, એક પણ વાર નહોતો? હાવ ઉજળે ચમન. અને મારી માકીએ આમ ડોળા ફાડી ફાડીને હામું હું જોશ, આ ભાભાના દુખણા લે દુખણા. અને દુખણા લેવા હાથ લાંબા કર્યા ને બેન, ત્યાં તો મારા બે હાથ ચૂલામાં બેન, આ સપના સાચા ન હોય બેની. તો બેની, તારી વાત સાચી છે બેની. વાતું વાતું મારી આ પદ્મા બેન, ચાલો પાણી ભરી લઈ. અરે બેની, સપના સાવ ખોટા હોય છે, માટે પનઘટના આરે આવ્યા છીએ તો પનઘટનો આરો સુનો નોરીએ બેની. એટલા માટે ગીત ગાય આપણે પનઘટના આરાને દીપાવીએ. હા બેની. ઊંચી તલાવડીની કોર હે પાણી ગયા તા પાણી કરતાને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પરતાને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર હે પાણી ગયા તા પાણી કરતાને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પરતાને જોયો સાહેબો. હે ગંગા જમના બેલડું ને કિનખા બી ઈંજોણી. હા હા, કિનખા બી ઈંજોણી. એ ગંગા જમના બેલનું ને કિનખા બી ડોણી, મારે કિનખા બી ડોણી. હે નજરું ઢાળું તો એ લાગે નજરું મને કોની. હા હા, નજરું મને કોની. એ નજરું ઢાળી હાલું તો એ લાગે નજરું કોની, મને લાગે નજરું કોની. બોલે અષાઢીના મોર હે પાણી ગયા તા પાણી કરતાને જોયો સાહેબો. એ બોલે અષાઢીના મોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર હે પાણી ગયા તા પાણી કરતાને જોયો સાહેબો. એ ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર હે પાણી ગયા તા પાણી કરતાને જોયો સાહેબો. એ ઊંચી તલાવડીની કોર પાણી
મારા સાધુડાની કોર એ આંખ મઢેલી ઘેરાણીને બન્યું ગગન ગોર હા હા બન્યું ગગન ગોર આયા કમડેલી ગેરાણી ને ગગન બન્યું ગનગોર આ ગગન બન્યું ગનગોર બોલે આષાઢીના મોર પાણી ગયા તા પાણી ભરતાને જળસાયો બોલે અષાઢીના મોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો ઊંચી તળાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતાને જળસાયો ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો પાણી ભરતાને જોયો સાહેબો પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો. બેન પદ્મા આમ જોતો ખરી સામે કોઈ બે ઘોડે સવાર આવતા હોય ને બેન એવું દેખાય છે બેની હા બેની હા જસમત હા બાપુ ચાલતા ચાલતા પાટણના પાદરમાં પહોંચી ગયા હા હો બાપુ સામે દેખાય તે પનઘટનો આરો છે હા હો બાપુ ત્યાં પનિહારીઓ પાણી ભરી રહી છે હા બાપુ બેડા કેવા જગમગ જગમગ થાય છે હા હો બાપુ લગભગ થાય છે શું થાય છે લગભગ વાહ બાપુ વાહ તમારી મીઠાશ કે શું બેડા જગમગ જગમગ થાય છે આવો બાપુ ઝગમગ થાય છે માટે મારે પાણી વિના મારો કંઠ સુકાય છે માટે જા પાણીની મટુકી ભરી આવ એટલે પાણી પી ઘોડા ઘુમલી તરફ રવાના કરીએ મામા આપણી વાટ જોતા હશે બસ ને બાપુ બસ ને કાંઈ કુવા જોયા નથી કાંઈ તેરસા થયા નથી હવે આગળ હાલો આગળ જઈને પાણી પી લેશું એલા જસમત મેં તને કીધું ને કે પાણી વિના મારો કંઠ સુકાય છે માટે જા પાણીની મટુકી ભરી આવ એટલે પાણી પી ઘોડા ઘુમલી તરફ રવાના કરી અરે બાપુ તમે સમજતા કેમ નથી આ અજાયણું ગામ હે અજાયણા ગામનું પાદર હે આ કોઈ બાયુના મગજ કેવા હોય આ કોઈ બાયુના મગજ કેવા હોય અને બાપુ આપણો મગજ રહ્યો હાવ ફાટલ એટલે ના પાડું હું એલા જસમત પાણી પીવડાવવાની કોઈ ના ન પાડે પાણીના તો માણસો પરબ બંધાવે છે તો એક કામ કરો બાપુ હું પાણી પીતો આવું ને તમારા માટે મટુકી ભરતો આવું તો બરાબર છે જસમત તું પાણી પીતો આવ અને મારા માટે પાણીની મટુકી ભરતો આવ હું અહીં ઘોડાની લગામ પકડીને ઊભો છું કાંઈ વાંધો નહીં બાપુ વેલાસર આવજે હો જય વાંધો સુરજ દાદા જય સુરજ દાદા બેન પદ્મા હા બેની આમ સામે જોતો ખરા સામે કોઈ બે નવયુવાન છે એમાંથી એક યુવાન કુવાને ફરતો હસતા હસતા આટા મારે છે શું એને આ કુવામાં પડવું હશે એ આપણા ગામના પાદરનો કુવો ગુજારો કરશે બેની અરે બેની જા જઈને તપાસ કર એ નવ યુવાન કોણ છે તારું કેવું એમ છે બેની એ મોઢાના મોડા છે આપણા ગામથી અજાણ છે આપણાથી શરમાય છે અરે એ શરમાય છે આપણે થોડા શરમાય છે બેની એ મોઢાના મોડા છે આપણે થોડા મોઢાના મોડા છે હમણાં પોપટની જેમ બોલતા કર દો બેની હા બેની જા જઈને તપાસ કર એ જુવાન બોલો ને કોણ છો ક્યાંથી આવો છો શું કુવાને કાંઠે હસતા આટા મારો છો પાણી પીવું છે કુવામાં પડવું છે કે કોનું કામ છે એ બાયુ એ પનિહાર્યું મારે કૂવામાં નથી પડવું મારે તો પાણી પીવું છે પાણી તારે પાણી પીવું છે હા તારું ગળું સુકાય છે હા હો તો એ મોઢામાંથી ફાટતો હોય તો કે મારે પાણી પીવું છે આમ નકરું ઘૂળની જેમ હામો હું જોયા કરસ બહુ જ તરસ લાગી છે ગળું સુકાય છે નકરા ગળફાટ નીકળે છે તો અમે તમને પાણી પાઈ દઈ હા પાણી પાવાની ના નથી પાડતા હા પણ અમારા પનઘટનો એવો નિયમ છે કેવો તમારા પનઘટનો નિયમ કે કોઈ અજાણ્યા માણસને પાણી નહીં પાવાનું હા પેલા તમારી ઓળખાણ આપો હા. શું તમારું નામ છે અને ક્યાંથી આવો છો આવા હોતા છે કઈ તમારા નિયમ એ અમે સરખી સહેલીએ આવા નિયમ કર્યા છે તો એમ નહીં કોઈનો જીવ જાતો હોય
તોય તમે ઓળખાણ વિના પાણી ન પાવ એમને. પણ તારો ક્યાં જીવ જાય છે? ખૂટિયાની જે માટા મારસ. પણ તરસ લાગી એનું શું કરવાનું તો? પાણી પીવું હોય હા તો ઓળખાણ આપો. તો સાંભળો, ધાતલ વરથી આવી છી ને ગુમલી ગામ છે ત્યાં જાય છી મામાને મળવા. ઓહો, તમે પોતે જસમત સિંહ. હા, આપને પોતે સિંહ હો, છત્રીની છાતી વાળા. આ મોઢું તો સિંહનું, હા, આ ઠાઠું કેમ જરાકનું બેની? અરે મોઢું તો સિંહનું છે, ઠાઠું જરાકનું છે, તો એમાં તમને શું વાંધો ઈ કયો ને. એવું છે એમને? હા, ચાલો તમને પાણી પાઈ દઉં. ઉભા રહ્યો. હવે એમનેમ અમે થોડા તમારા પાણી પી. હવે તમે તમારી ઓળખાણ આપો પછી જ પાણી પીશું. અમે તમારી ઓળખાણ માગી હા એટલે તમે અમારી ઓળખાણ માગશો એમને? હા, ઓળખાણ તો આપવી જ પડે ને. એવું છે એમને? હા. તો મારું નામ રૂપલી છે, રૂપલી. ઓહો, રૂપલી નામ છે એમને? નામ તમારું રૂપલી ભલે રહ્યું, કામ તો રૂપારા કરો હો ને. ના તમારા બેરારિયા એનું નામ વળી શું હે? એ મારું નામ દિવાળી છે, દિવાળી. ઓહો, દિવાળી નામ એમને? કામ હોરી જેવા નથી કરતા ને તમે. ચાલો તમને પાણી પાઈ દઉં. હાલ જસમત હાલ. એ આવું બાપુ આવું, કોકનું જામતું હોય તો જામવા દ્યો ને. હજી તો ડિયા બાંધું બાપુ. એ તમારે પાણી પીવું હોય હા, તો લેતા આવો તમારું વાસણ. અમારી પાસે થોડા વાસણ હોય, અમારે ખોબે ને ધોબે હાલે. એવું છે એમને? હવ, તો ચાલો તમને પાણી પાઈ દઉં. હાલ જસમત હાલ. પાણી પી લીધું હોય તો જલ્દી હાલ. એ આવું બાપુ આવું. હવે તો દહીં જાંબુ થયું છે બાપુ. પેલા પાણી પી લ્યો, હા, પછી આ મીઠા જાંબુડાના જાંબુ ખવડાવું. એ જાંબુ નથી કેતો, જાંબુ કહું. હા, ભરવાના વાંધા હે તમારે તો. હાલો ને. ચાલો તમને પાણી પાઈ દઉં. હાલો. એ જુવાન, હા, આ મારી સામે ટગર વગર શું જોવો છો? મારા મોઢે કાંઈ હીરા નથી ટાંક્યા. એ રૂપલી, હું કઈ તમારા સામું નથી જોતો, હું તો આકાશ સામું જોઉં છું. આ વાદળી મંડાણી છે, ક્યારે વરસે અને ક્યારે અમારા ગળા લીલા થાય. આ વાદળી મંડાણી છે, હા વરસ છે કે કોરી જશે. હા, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. હવે બરોબર જામ્યું હો. મેં તો તમને કીધું જસમત, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. ધીરે રાણા રાવતા, ધીરે સંપત હોય. માડી સિંચે 100 ગળા, ઋત વગર ફળ ના હોય. બરોબર છે રૂપલી, બરોબર છે. ચાલો પાણી પી લ્યો. એ જુવાન, હા. મારા ગામનું પાણી. તમારા ગામનું પાણી ભારે મીઠું હો, ડાયરેક્ટ ડેમમાં જ ભરી આવ્યા હોય એવું લાગે. તો અમારા ગામનું પાણી સદી જશે. સદી ગયું એમ સમજો ને. તો હવે એક કામ કરો, તમારા હાથમાં મટુકી રહી ને એ મને આપો. મારા ભેરા મારા બાપુ છે, એને પણ પાણી પીવું છે. તમે અમારી મટુકી માગો છો? હા તમારી સાથે તમારા બાપુ છે તેના માટે. હા હો. પણ અમારા પનઘટનો એવો બીજો નિયમ છે. આ એક તો તમારા પંચઘટના નિયમ જ ન ખૂટ્યા. કયો નિયમ તમારો વળી બીજો નિયમ એવો, કેવો? પાણી પીવું હોય હા ઈ પનઘટના હારે આવે હા અને પાણી પી જાય. હા, મટુકી અમે કોઈને નથી આપતા. એવું એમને? આવો તમારો નિયમ છે એમને? હા, કાંઈ વાંધો નહીં, હમણાં બાપુને મોકલું. તમારા બાપુને મોકલો, કાંઈ વાંધો નહીં, પાણી હાલો. પી જાય. ભલે ભલે. લાવ જસમત, પાણીની મટુકી ક્યાં છે? શું લાવ જસમત? દેવી તો જોઈ ને. આ પનઘટના એવા નિયમ છે બાપુ, અજાણ્યા પુરુષને પાણીની મટુકી નથી આપતા. માટે મેં પાણી પી લીધું ને કીધું કે મારા ભેરા મારા બાપુ છે, એને પણ પાણી પીવું છે. તો બાપુ ના પાડી દીધી. એલા મૂર્ખા, તે પાણી પી લીધું અને મારા માટે ના લાવ્યો. અરે બાપુ, દેવી તો જોઈ ને. અરે જસમત, તે તો ધાતલવરના પાણી લઈ આવ્યા. તો તમે ઉજરા કરતા હો, એમાં શું? કાંઈ વાંધો નહીં જસમત, ઘોડાની લગામ પકડીને ઊભો રહે. હું હમણાં જ પાણી પીને આવું છું. અરે બાપુ, તમારે ત્યાં નથી જાવું. એલા કેમ જવાની ના પડસ? અરે બાપુ, અહીંયા કુવાના કાંઠે બોયડીને જારા ને ભેખડા હે, પડી જાશો ને તો લાગી જશે. એલા જસમત, મેં તને કીધું ને કે ઘોડાની લગામ પકડીને ઊભો રહે. હું હમણાં જ પાણી પીને આવું છું. કાંઈ વાંધો નહીં બાપુ. જય સુરજ દાદા. જય સુરજ દાદા. અરે પનિહારીઓ, આ અજાણ્યા ગામનું પાદર છે.
પાણી વિના મારું ગળું સુકાય છે. મને કોઈ પાણી પાસો. અરે બેન રૂપલી, હા બેન. કોઈ રાજકુમાર આવીને એમ કહે છે કે ઓ પનિહારીઓ થોડુંક પાણી પાવને. બેન પદ્મા, શું કેવું તમારું બેન? અરે બેની, મેં જે સપનામાં જોયા હતા ને તે જ રાજકુમાર છે બેની. આ સપનામાં જોયા હતા એ જ રાજકુમાર બેની? હા હા બેની, મારું મન તો એમ જ કહે છે કે હું એમને પાણી પાવા જાઉં છું. આહાહાહા. રાજકુમાર દીઠા નથી ને કઈ હું પાણી પાવા જાઉં? એ મારા તો કરમ ફાઈટા. મારા હાથનું પાણી ઓલો ફાંદલિયો પી ગયો, ફાંદલિયો. એ રૂપલી, હું કઈ ફાદેલિયો નથી હો. હું તો તારા અહીંયાનો હાર છું, હાર. કુમાર, પાણી પીવડાવવું એ અમારો ધર્મ છે, પણ અમારા પનઘટનો એવો નિયમ છે કે અમે અજાણ્યા પુરુષને પાણી પાતા નથી. તેથી તમારી ઓળખાણ અથવા તમારો પરિચય આપો એટલે મધુર મીઠા કૂવાના પાણી તમને પાવો. ઓ બાપુ, આને આધાર કાર્ડ દ્યો ત્યારે પાણી પાશે. અરે પનિહારીઓ, તમારા પનઘટના એવા નિયમ છે કે જ્યાં સુધી ઓળખાણ નહીં આપું ત્યાં સુધી તમે મને પાણી નહીં પાવ. નહીં પાય. કાંઈ વાંધો નહીં, હમણાં જ મારો પરિચય આપું છું. એ ઘૂમલી મારા બેસણા, ઘૂમલી મારા બેસણા, હે ઘૂમલી મારા બેસણા, અને વળી ધાતલવડ જેવા મહારાજોને એ ગામ, પણ જેઠા વાળાનો હું દીકરો. અરે રે ઈ તો માંગણો મારું નામ. કુમલી મારા બેસણા છે, હા, તાતલવડ જેવા મારા ગામ, જેઠા વાળાનો દીકરો, અને માંગણા મારું નામ છે. પણ એ તો કહો કે સામે માઠ મેળી દેખાય તે કોની છે અને તમારો પરિચય આપો. સાંભળો, તમને મારો પરિચય આપું છું. એ પાટણ અમારા ગામડા ગામડા, પાટણ તમારા ગામ છે, પણ વાલાજોને પાટણ અમારા ગામડા. અને વળી અમે જાતના જ વણિકો હોય, પણ નગર આ શેઠની હું જોને દીકરી. અરે રે જોને પદ્મા જ મારું નામ હોય. વાળા, સામે ગામ દેખાય તે પાટણ છે, અને સામે માઠ મેળી દેખાય એ ત્યાંના નગર શેઠની છે, અને હું નગર શેઠની દીકરી છું, અને પદ્માવતી મારું નામ છે. એ હાલો બાપુ હાલો, આ ઘોડીએ ડામર તોડાયું છે. નકરા કાચે કાચા લીંડોળા કાઢે બાપુ. એલા મૂર્ખા, પાણી તો પી લેવા દે. કાંઈ વાંધો નહીં બાપુ. અરે પનિહારીઓ, સામે માઠ મેળી દેખાય ત્યાંના નગર શેઠ અને એમની દીકરી પદ્મા તમારું નામ છે, એમ જ ને? હા વાળા, હા. તો પદ્માવતી, પાણી વિના મારું ગળું સુકાય છે, માટે મને જટ પાણી પાવ. એટલે પાણી પી ઘોડા ઘુમલી તરફ રવાના કરું. વાળા, તમને અમારા કૂવાના પાણી સિંચી પાણી પાવ. વાળા, જટ પાણી પાવ પદ્મા. લ્યો વાળા, પાણી પી લ્યો વાળા.
હાથમાંથી ગાગર છટકી પગ ઉપર પડી. પગની મોજડી ચિરાઈ, પગમાં મોટો જખમ થયો છે. વાડા, હાથમાંથી ગાગર છટકી તમારી મોજડી ઉપર પડી, મોજડી ચિરાય, કેટલો જખમ થયો છે, પગમાં કેટલો જખમ થયો છે અને કેટલું રુધિર ચાલ્યું જાય છે. આ રુધિર કરતા મારી સાડીની કિંમત ઓછી હોય છે વાડા. તેથી વાડા, તમને સાડી ફાડી મારો પાટો બાંધી દઉં, પાટો બાંધી દઉં. ઝટપાટો બાંધો પદ્મા. આ તો પાટો બાંધું પ્રેમથી, પ્રેમથી. પણ વાડા, તમને પાટો બાંધું જો ને પ્રેમથી. અને વળી જો ને આજ ફાડીએ, આજ મોંઘા જો ને પણ તમે આજથી અને અત્યારથી અરે રે મને માનજો સગી નણંદ નાવી. પદમણી નન રે પદમણી નન રે અને વળીને મિલન હોય હોય પણ અજાણ્યા સાથે કરવી પ્રીતડી. અરે રે એ તો પ્રથમ ને ન મિલા. જય હો, જય હો, જય હો. અમે વેપારી વાણિયા, વાણિયા. વેપારી વાણિયા છો. પણ અમે વેપારી વાણિયા. અને વળી તમે રાજાની જોનેરી, પણ પૂરો આ જન્મની જોને પ્રીતડી. અરે રે જોને આ ભવે આવી મળ્યા. પદ્માવતી, તમે મને આજ પાણી પાઈને પાટો બાંધ્યો છે. અમે વાળા શાખના દરબાર છીએ. અમારાથી મફત પાણી ના પીવાય. પાણીના બદલામાં જોઈ તે માગો. પાણી પાઈને પાણીનો પૂન માગી તો પાણીનો પનહારો લાજે, અમારો સ્ત્રી ધર્મ લાજે. માટે વાળા, મારે કાંઈ નથી જોતું, હું તો આ ચાલી. ઉભા રહો પદ્મા. અમે એક રજપૂતના સંતાન છીએ. અમારાથી મફત પાણી ના પીવાય. પાણીના બદલામાં જોઈ તે માગો, હું તમને જરૂર આપીશ. વાળા, તમે કહો છો કે અમે મફત પાણી પીતા નથી, તો આપવું જ હોય તો મને એક વાડા કુળનું વચન આપો. અરે પદ્મા, માગી માગીને વચન માંગ્યું. વચનને બાજુમાં રાખો. બીજું જોઈતું હોય તે માગો. નહીં વાડા, નહીં. આપવું જ હોય તો મને એક વાડા કુળનું વચન, બાકી બીજું મારે કાંઈ નથી જોતું. અરે પદ્મા, તમે પણ હઠીલા છો. લ્યો, વાળા કુળનું વચન છે. માગો, શું જોઈએ છે? વાડા, મારે તમારી સાથે ફક્ત 4 મંગલ ફેરા ફરવા છે. અરે ના પદ્મા, ના. એ કદાપી ના બને. બીજું જોઈતું હોય તે માગો. તો કહો, કહો વાડા, કે અમારા વચન એ ભંગ થયા છે. અરે ના પદ્મા, ના. પદ્મા, ના. વાળા કુળના વચન એ ભંગ ન થાય. આજથી, અત્યારથી હું તને વચન આપું છું કે કુળી દ્રષ્ટિ કરનાર મારા બે નેન છે. અરે કુળી દ્રષ્ટિ કરનાર મારા બે નેન છે. પદ્મા દિલની રાણી, બાકી સ્ત્રી જગતની માં ને બેન છે. બેન છે. વાડા, પનઘટના આરે પણ હું તમને સોગન ખાઈને કહું છું કે નીચે ધરતી છે, ઉપર આભ છે. અરે નીચે ધરતી છે, ઉપર આભ છે. વાડા,
તમારા સિવાય આ જગતની માલિકો તમામ પુરુષ ભાઈ ને તથા બાપ છે. તરણી તરે છે મરગલી, આ સિંહણ કદી ચરતી નથી. અરે તરણી તરે છે મરગલી, આ સિંહણ કદી ચરતી નથી. આ વર્તી ફરે છે વેશ્યા, આ પદ્માવતી બોલી ફરતી નથી. અરે પદ્મા, બોલો છો એના વેણ સમજો છો? પ્રીત કરવી એ સહેલ છે, તેને નિભાવી બહુ જ મુશ્કેલ છે. વાળા, દારૂ અને ગાંજા પીવા એ તો સહેલા છે, પછી તેના લહેરા લેવા એ તો મહા મુશ્કેલ છે. જોજો પદ્મા, જોડા રહેવાના બોલ દીધા છે, યાદ રાખજો, ભૂલાય નહીં. ભલે વાળા, જોડે રહેવાના બોલ અમે જરૂર યાદ રાખશું. અમે બોલ દીધો લેજો નિભાવી. તમે કોલ દીધા ને લેશો નિભાવી. અમે બોલ દીધો લેજો નિભાવી. તમે કોલ દીધા ને લેશો નિભાવી. અમે રે જાણ્યું કે કોઈ જાદુગર આયો. તમે રે જાણ્યું કે કોઈ જાદુગર આવ્યો. અમે રે જાણ્યું કે કોઈ જાદુગર આયો. તમે રે જાણ્યું કે કોઈ જાદુગર આવ્યો. ઓ જાદુગર આયો ને જાદુ ચલાયો. ઓ જાદુગર આવ્યો ને જાદુ ચલાવ્યો. ઓ જાદુગર આયો ને જાદુ ચલાયો. અમે બોલ દીધા લેજો નિભાવી. તમે કો હા બાપુ, હા. અમે રે જાણ્યું કે કોઈ પંખીડી આવી. તમે રે જાણ્યું કે કોઈ પંખીડી આઈ. અમે રે જાણ્યું કે કોઈ પંખીડી આવી. તમે રે જાણ્યું કે કોઈ પંખીડી આઈ. બંગીડી આવીને પાંખો ફફડાવી. એ અમે બોલ દીધો લેજો નિભાવી. તમે કોલ હા નારાયણભાઈ, હા.
બોલ દીધો લેજો નિભાવી તમે બોલ દીધાને લેશો નિભાવી. એ અમે રે જાણ્યું કે કોઈ જાદુગર આવ્યો અમે રે જાણ્યું કે કોઈ જાદુગર આયો. ઓય અમે રે જાણ્યું કે કોઈ પંખીડી આવી અમે રે જાણ્યું કે કોઈ પંખીડી આઈ. એ પંખીડી આવીને પાંખો ફફડાવી અમે બોલ દીધો લેજો નિભાવી અમે બોલ દીધો લેજો નિભાવી. પદ્માવતી પ્રેમીઓની કેવી વાતું હોય કેવી વાતું હોય. એ પ્રેમી પંછી ને કિનારા ક્યાં મિલે ઓ માર્ગ ભૂલા દે સહારા ક્યાં મિલે ઓ માર્ગ ભૂલા ને સહારા ક્યાં મિલે ન હો. એ પ્રેમી બંસી ને કિનારા ક્યાં મિલે ઓ માર્ગ ભૂલા ને સહારા ક્યાં મિલે હો માર્ગ ભૂલા ને સહારા ક્યાં મિલે હો. હા બાપુ હા હા મોજા હા મોજા પ્રેમ મદીરા સબ કોઈ પીવે પ્રેમથી ઓ પ્રેમ મદીરા સબ કોઈ પીવે પ્રેમથી ઓ કે ભયના તીરનારા ક્યાં મિલે હો કે ભયના તીરનારા ક્યાં મિલે હો. હા બાપુ હા પ્રેમી બંસી ને કિનારા ક્યાં મિલે હો પ્રેમી પંખી ને કિનારા ક્યાં મિલે ન હો માર્ગ ભૂલા દે સહારા ક્યાં મિલે હો માર્ગ ભૂલા દે સહારા
ત્યાં મિલે હો માર્ગ ભૂલા તે સહારા ત્યાં મિલે હો. પદ્માવતી, બહુ મોડું થઈ ગયું છે. વર્તા નીકળશું ત્યારે તમારી મુલાકાત જરૂર લેશું. વાડા, પાછા નીકળવાનો સમય તો કહેતા જાવ વાડા. પદ્માવતી, નીકળવાનો સમય ના હોય પણ સાતમને સોમવારે ઉગમણી દિશાએ વાટ જોજે. હું તને મળવા જરૂર આવીશ. લ્યો, જય માતાજી. જય માતાજી. એ હાલ બેન રૂપલી, હાલ રૂપલી, હાલ. બેન, તમે આ ચાલતા થાવ. અરે બેન, હાલ હાલ, મોડું થઈ ગયું છે. માં ઘરે વાટ જોતા હશે. બેન પદ્મા, તમે ચાલતા થાવ. કૂવામાં ગાગર પડી ગઈ બેની, કાઢીને હમણાં આવી બેની. અરે બેની, કૂવામાં તો પાણી હું સીંચતી હતી. ગાગર પડી ગઈ હોય તો મને ન ખબર હોય બેની. એમાં એવું નથી પદ્માબેન, તમે ઓલા રાજકુમારને પાટો નહોતા બાંધતા, હા બેની. ત્યારે ઓલો ભાંદલિયો પાસો તૈરસો થયો તો એને પાણી પાવા ગઈ ને બેન, એમાં મારું ચીચણ એની પાસે રહી ગયું. તમે ચાલતા થાવ, હું ચીચણ લઈને હમણાં આવી બેની. હા બેની, મોડું કરતી નહીં, ઝડપ આવજે બેની. ભલે બેની. જસમત, ઓ જસમત સિંહ. બોલો બોલો. જસમત, હા બોલો ને. માંગણાવાળા બાપુ હા અને પદ્માબેન હા ભવે ભવનો બોલ દઈને વયા ગયા. હા હો, એ તો કમ્પ્લીટ કરીને વયા ગયા. તો જસમત, હા બોલો. આપણે મળવાનું. અરે આપને તો મળવાનું હોય જ ને. હવે અમાસને ક્યાં વાર છે? અમાસના મેળામાં આવી જાજો. આ શેડેથી જાશું ને પાણીપુરી ખાઈને પાછા વયા આવશું. અમાસના મેળામાં મળવાનું પાકું જસમત? પાકું. ના બેનને લેતા આવજો ભેરા. આને પાણીપુરી ખવડાવી દેશું. કાંઈ વાંધો નહીં જસમત, ઘરે માં રાહ જોતી હશે. હા, અમે નીકળી. કાંઈ વાંધો નહીં. ને આવશો તો ખરા ને? પાકું પાકું જસમત. કાંઈ વાંધો નહીં. એ બાપુ, આમ લુલા લંગડા કેમ આવો? એલા જસમત, હા બાપુ. તને ખબર નથી? ના. પાટણ નગરના પાદરમાં પાણી પીવા માટે ઉભા રહ્યા. હા ત્યાં કુવાના કાંઠે હા. મને બોરડીની લહેર લઈ ગઈ. એ બાપુ, ઈ લાર લાગી કે લાર દીધી? મૂર્ખા, વાહ બાપુ વાહ, તમારી મીઠાશ લહેર દેવાની વાત છે. હૈશે બાપુ. હવે હવે આગળ થઈ જા. હવે ઘુમલીના પંથે જવું છે. મામા આપણી વાટ જોતા હશે અને કહેતા હશે, શું કહેતા હશે? ક્યારે આવશે ભણુબા, ક્યારે આવશે ભણુબા. માટે જસમત, હા બાપુ. તારા અશ્વને આગળ હાકો. હાલો બાપુ હાલો, મામા આપણી રાહ જોતા હશે. ધન્યવાદ પ્રેક્ષકગણને, બધાએ શાંતિ જાળવી અને સહકાર આપો છો એ બદલ સર્વેને ધન્યવાદ. અને આમાં 3 દાતાઓ છે. મારુતિ સાઉન્ડ વલ્લભભાઈ ભીમાણી કુનડવાળા, ધન્યવાદ. એમને આ મફતમાં પ્રોગ્રામ કરી આપ્યો છે, તો વલ્લભભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓના ગગડાટથી વધાવજો. ત્યાર પછી ઉમિયા ડિજિટલ સ્ટુડિયો ગિરીશભાઈ નંદાસના અને હસમુખભાઈ નંદાસના, એમના તરફથી પણ આ ફ્રી છે શૂટિંગ. ધન્યવાદ એમને, તાલીઓના ગગડાટથી વધાવો. ઓમ લાઇટ મોરબી અશ્વિનભાઈ ભીમાણી કુનડવાળા, એમના તરફથી પણ લાઇટ બધી ફ્રી છે. ધન્યવાદ એમને પણ, તાલીઓના ગગડાટથી વધાવો. મિત્રો, એક બીજી જાહેરાત. હવે એક પ્રવેશ પછી માતાજી એટલે બહુચરાજી